નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ભારતીય રેલવે વિભાગ તરફથી આરપીએફ કોન્સ્ટેબલની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ભારતીય રેલવે વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલું છે। અહીં મિત્રો, ભારતીય રેલવે વિભાગમાં આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં જે કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે? તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી શરૂ કરી દેવામાં આવશે, એટલે કે 15 એપ્રિલ 2024 થી અરજી ફોર્મ શરૂ થશે। 15 એપ્રિલ 2024 થી લઈને 14 મે 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 91066146, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ભારતીય રેલવેમાં આરપીએફ કોન્સ્ટેબલમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેને સુધારવા માંગતા હોય તો અહીં 15/5/2024 થી લઈને 24/5/2024 સુધીમાં તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેને સુધારી શકશો। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે। કોન્સ્ટેબલની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે? તો અહીં પે મેટ્રિક લેવલ 3 મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે, એટલે કે ₹21,700 થી લઈને 69,100 નું જે પગાર ધોરણ છે તે પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કુલ મિત્રો 4,208 જેટલી જગ્યા છે। હવે આ જે 4,208 જગ્યા છે તેમાંથી મિત્રો જે પુરુષ ઉમેદવારની જગ્યા છે તે 3,577 છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 631 જેટલી જગ્યા છે। કેટેગરી મુજબ આપણે ચર્ચા કરીએ તો મિત્રો અહીં સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર માટે 1,450 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 256 જગ્યા છે। એસી કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 536 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 95 જગ્યા છે। એસટી કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 268 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 47 જેટલી જગ્યા છે। ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 966 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 170 જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 357 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 63 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 4,208 જગ્યા છે, તેમાંથી પુરુષ ઉમેદવાર માટે 3,577 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 631 જગ્યા છે। મિત્રો, 4,208 જગ્યામાંથી 10% લેખે એટલે કે મિત્રો માજી સૈનિક માટે કુલ 420 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો અહીં વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે વિદ્યાર્થીઓએ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તો તે તમામ વિદ્યાર્થી આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો ઉમેદવારોએ 1/7/2024 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/7/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। ઓબીસી કેટેગરીના ઉમેદવારને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। મિત્રો, અહીં જે વિધવા મહિલા ઉમેદવાર છે, ડિવોર્સિસ મહિલા ઉમેદવાર છે તો તેઓને 2 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી તમામ ઉમેદવારની ઉંમર છે તે 1/7/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો અહીં સામાન્ય વર્ગના ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેઓનો જન્મ છે તે 2/7/1996 થી લઈને 1/7/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓનો જન્મ 2/7/1993 થી લઈને 1/7/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। એસસી એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓનો જે જન્મ છે તે 2/7/1991 થી લઈને 1/7/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી એટલે કે એક્ઝામિનેશન ફી વિશે। કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે, કે જેમાં મિત્રો એસસી કેટેગરીના ઉમેદવાર, એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના ઉમેદવાર છે,
ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીં AWS કેટેગરીના ઉમેદવારની વાત નથી કરેલ, EBC કેટેગરીના ઉમેદવારની વાત કરેલ છે. તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે. મિત્રો, જે પરીક્ષા ફી ₹250 ભરેલ છે, તમે જો CBT માં હાજર રહેશો, એટલે કે પ્રથમ જે CBT લેવામાં આવશે તે મિત્રો તમે આપશો, તો તેવા સંજોગોમાં તમે જે ₹250 ભરેલ છે તે પરત કરી દેવામાં આવશે. તે સિવાય બાકી જે ઉમેદવાર છે, જેમ કે સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર છે, OBC કેટેગરીના પુરુષ ઉમેદવાર છે, EWS કેટેગરીના પુરુષ ઉમેદવાર છે, તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. હવે મિત્રો, અહીં તમે જો CBT માં હાજર રહેશો, તમે CBT આપશો, તેવા સંજોગોમાં તમે જે ₹500 પરીક્ષા ફી ભરેલ છે તે ₹400 પરત કરી દેવામાં આવશે. મિત્રો, અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ કે UPI ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે, તો અહીં સૌથી પહેલા તો વિદ્યાર્થીની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે કે જે ઓનલાઈન લેવામાં આવશે, અને આ જે પરીક્ષા છે તે ધોરણ 10 લેવલની રહેશે. મિત્રો, અહીં જે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે તે એક પ્રકારે ઓબ્જેક્ટિવ રહેશે કે જેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 120 પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 120 માર્કનું પેપર રહેશે, અને પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ પરથી લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે કેટલા માર્ક લેવાના રહેશે? તો અહીં SC અને ST કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 30% ફરજિયાત પાસ થવા માટે લેવાના રહેશે. તે સિવાય સામાન્ય વર્ગના ઉમેદવાર છે, EWS કેટેગરીના ઉમેદવાર છે, અને OBC કેટેગરીના જે ઉમેદવાર છે, તો તેઓએ આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 35% ફરજિયાત લેવાના રહેશે. મિત્રો, આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં ગણિત અને રીઝનિંગ બંને થઈ કુલ 70 માર્કનું પૂછવામાં આવશે. ગણિતના 35 માર્ક અને રીઝનિંગના 35 માર્ક, આવી રીતે ગણિત અને રીઝનિંગ બંને થઈ કુલ 70 માર્કનું પૂછવામાં આવશે. તે સિવાય મિત્રો, જે GK છે એટલે કે સામાન્ય નોલેજ છે, તો સામાન્ય નોલેજને લગતા 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જે 50 માર્કના રહેશે. આવી રીતે કુલ 120 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 120 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. જે વિદ્યાર્થી લેખિત પરીક્ષામાં પાસ થઈ જશે, એટલે આગળ તેઓએ PET એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે, અને PMT એટલે કે ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ છે તે આપવાની રહેશે, કે જેમાં સૌથી પહેલા PET લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓએ દોડ અને લાંબી કૂદ, ઊંચી કૂદ કરવાની રહેશે. પુરુષ ઉમેદવારોએ જે દોડ છે તે 1600 મીટરની કરવાની રહેશે, કે જે 5 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. જ્યારે મહિલા ઉમેદવારોએ દોડ છે તે 800 મીટરની કરવાની રહેશે, કે જેઓએ 3 મિનિટ અને 40 સેકન્ડમાં તે દોડ પૂરી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, અહીં પુરુષ ઉમેદવારોએ જે લાંબી કૂદ છે તે 14 ફૂટની, જ્યારે મહિલા ઉમેદવારોએ 9 ફૂટની કરવાની રહેશે. ત્યાર પછી ઊંચી કૂદ વિશે ચર્ચા કરીએ તો પુરુષ ઉમેદવારોએ જે ઊંચી કૂદ છે તે 4 ફૂટ અને મહિલા ઉમેદવારોએ 3 ફૂટ કરવાની રહેશે. લાંબી કૂદ અને ઊંચી કૂદ આ બંને માટે 2 ચાન્સ આપવામાં આવશે, જ્યારે દોડ માટે એક જ વખત ચાન્સ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, PMT એટલે કે ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ આપવાની રહેશે, કે જેમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે, કે જેમાં મિત્રો સામાન્ય વર્ગના ઉમેદવાર છે, EWS કેટેગરીના ઉમેદવાર અને OBC કેટેગરીના પુરુષ ઉમેદવારની ચર્ચા કરીએ તો મિત્રો, અહીં ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય SC અને ST કેટેગરીના પુરુષ ઉમેદવારની ઊંચાઈ વિશે ચર્ચા કરીએ તો તેઓની ઊંચાઈ ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ. મહિલા ઉમેદવારની ઊંચાઈ વિશે ચર્ચા કરીએ તો SC ST કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે, તો તેઓની ઊંચાઈ ઓછામાં ઓછી 152 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય સામાન્ય વર્ગ, EWS અને OBC વર્ગની જે મહિલા ઉમેદવાર છે, તેઓની ઊંચાઈ ઓછામાં ઓછી 157 સેન્ટીમીટરની હોવી જોઈએ. પુરુષ ઉમેદવારની છાતી વિશે ચર્ચા કરીએ તો અહીં મિત્રો સામાન્ય EWS અને OBC કેટેગરીના પુરુષ ઉમેદવારની જે છાતી છે તે ફુલાવ્યા વગરની 80 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 85 સેન્ટીમીટર હોવી જોઈએ. જ્યારે SC ST કેટેગરીના પુરુષ ઉમેદવારની છાતી વિશે ચર્ચા કરીએ તો અહીં મિત્રો ફુલાવ્યા વગરની છાતી છે તે 76.2 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 81.2 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્સ આવવો જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, અને ત્યાર પછી એક મેડિકલ પરીક્ષા લેવામાં આવશે. તો આવી રીતે મિત્રો, ભારતીય રેલવે વિભાગ તરફથી RPF એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં જે કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે 14/5/2024 સુધીમાં તમારે ભરી દેવાનું રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.